जय माताजी बधाने। जो आपणे आ बनावी भजिया जो दाळ वड़ा बनावाना छे एमां नाखवानुं है। आ जो डूंगળી नाखवानी छे, पछी आ लसण खोल्युं है, पछी नाखवाना है एमां मरचा, जो आ लीला आ मरचा नाखवाना है, લીંબુ नाखवानुं है, पछी आदू नाखवानुं है, पछी आपणे हुक्की मेथीना बनाववाना है भजिया। पछी एमां जो नाखवानी हुक्की मेथी, લીલી मेथी नथी तो एमां नाखवाना धाणा। पछी आपणे आ आंबलीनी खजूरनी चटणी बनाववानी है। जो आ खजूर है, आ आंबली है, आ मस्तीना भजिया बनाववाना छे। हालो बधाय भजिया खावा। हालो आपणे जो भजिया बनावी सीवी चूले, जो चूलो हळगावी सीवी, चूलाना भजिया लागे मीठा, गैस करता जावे। जो चूलो हळगी गयो है, हवे आपणे आमां नाखीशुं तेल। जो आपणे एमां भजियानुं तेल नाखवी सीवी। आमां है मेथीनुं रबडું ने आ छे દાળવડાનું। बस आपणे जो बनाववाना चालू करीए। हजी जो तेल गरम थाय है चूले, जो जोई तेल आयु है। जो आ पेला દાળવડાના આપણે બનાવી નાખીએ એને હજી ચેપવાના હોય ને પછી પાછા બનાવવાના એટલે આપણે પેલા દાળવડા બનાવશું। આપણે આ દાળવડા બનાવી સીવી। જો તેલ એ આવી ગયું સરસ મજાનું। હવે જો આપણે આ જો દાળવડામાં મેકા મેથીના બનાવવાના પેલા દાળવડા બનાવી નાખવી। હજી એને જો ચેપવા પડશે પછી પાછા તળવાના 2 વખત તળવા પડે એટલે જો પેલા સરસ મજાના બધાય એક વખત તળી નાખવાના પછી પાછા ફરીવાર ચેપીને પછી પાછા બનાવવાના મસ્ત થઈ જાય। એટલા બનાવીને કાઢી નાખે એટલે હરખા હારા ચડી જાય। જો તેલ એ મજાનું આવી ગયું છે સરસ। ચોમાસાનો ચૂલોય સારો થઈ ગયો। જો બધું સારું થાય છે। જો આરામ તળીને લઈ લેવાના। હજી જો ચેપવાના પાછા। આલી વીરીને આને ચેપી દે આ વાટકા લઈને બહુ નહીં હો, થોડા થોડા પાછા આપણે જો તળવાના છે। હવે જો મેથીના બનાવી નાખી વીરેને ચેપે ને તાવ દી ભાવશે ને ખાવાના છે ને ભજીયા। વરસાદના ભજીયા ભાવે। જો આપણે આ મેથીના નાના નાના મૂકીને એટલે સારા બને। બધા ચેપી નાખ વીરેન પોચા બહુ નહીં હો એટલે પાછા આપણે તળવાના છે ને। આ બસ થોડા થોડા ઓલા કરી આ આપણે જો મેથીના બનાવવાના ચાલુ કર્યા છે। વરસાદના ભજીયા ભાવે બધાને। જો તેલ એ મજાનું આવી ગયું છે।
જો બધા તળાઈને ઉપર આવી ગયા છે એટલે તેલ એ સરસ આવી ગયું છે. આમાં જો બળતું ઓછું ઓછું રાખીને એમ સારા ચડે. ગેસના કરતાં ચૂલાના સારા લાગે. સરસ ભજીયા થાય. જો એકે લાલ નહીં થાય. બધા ધોળા ભજીયા રહેશે ને અંદરથી ને કામ જાળીદાર બનશે. અસલ થાય એવા થઈ ગયા વીરેન. જો આપણે આ થઈ ગયા છે ભજીયા. હવે આપણે આ કાઢી લઈએ. મેથીના તૈયાર છે. જો એકે લાલ ભજીયું નથી. સરસ મજાના ભજીયા જો ચૂલાના ગોટા જેવા થયા ને. હવે જો આ આપણા મેથીના ફરીવાર તળવા પડશે એટલે હારા થઈ જાય કકડિયા. ઓલા આપણે આરા તળ્યા હતા ને આ ફરી વખત. આ હમણાં જો લાલ થઈ જશે અસલ. પછી ભજીયા ખાવાના ભાવે. વીરેના એક તોડીને ખાતો બધા ગરમ હોય ને એવો જોઈજો તો કાચું નથી રહ્યું ને ગરમ લાગે નહીં જોજે. હા થઈ ગયું હે ને. કેવા બન્યા હે. હારા બન્યા. જો આ દાળવાળા અસલ થઈ ગઈ છે. જો આપણા દાળવાળા થઈ ગયા છે સરસ મજાના. જો મેથીના દાળવાળાના બે થઈ ગયા. હાલો બધા ભજીયા ખાવા. હાલો બધા ભજીયા ખાવા. જો આ છે મેથીના ભજીયા, આ છે દાળવડા અને આ છે જો મરચાંના છે, મરચાં તળેલા છે. આમાં છે ડુંગળી કાપેલી, આ ખજૂર આમલીની ચટણી છે. હાલો બધા ભજીયા ખાવા. આ અમારો વિડીયો જોજો બધા. આ બહુ મસ્ત ભજીયા બનાવ્યા છે. એક નંબર સ્વાદ છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો. વીરેન ખાતો કેવું ભજ્યું એ ચાખીને બતાય કે જેવો કેવું મમ્મીએ બનાવ્યું છે. કેવું બન્યું છે. સારું છે ને. સરસ બનાવ્યું છે. હાલો બધાય જમવા હાલો ભજીયા. તમે ત્યાં ખાવા હાલો.